તો ભાઈ અત્યારે વોલીબોલ રમવાનું છે નક્કી શું છે નહીં હું તો રમી હતો ભાઈ તમારા મરજી રમતા હૃદયભાઈ આ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ઓ બિગ ફેન ઓહો લ્યો એ તો ચાલુ કર્યો એટલે આવી ગયો ધમાકેદાર એન્ટ્રી મારી પાછળથી આણે શું કરવાનું છે ભાઈ આજે રવિવાર છે એટલે આ સાચી બધા રજા પડી એટલે બહુ બધી રજા પડી ને વરસાદની એની લીધે આજે બધા સ્કૂલ ચાલુ છે એટલે કોઈ દેખાતું જ નથી નીચે જો તું એવો ભાઈ કે તારે ચાલુ જ નથી હવે આને રજા જ હતી કેટલા 12માં ને 12માં રજા હતી સારું એ તો હેલો ગાઈસ તો જો અત્યારે અમે જઈએ છીએ મૂર્તિ જોવા ગણપતિની જો આખી ચોળી જાય છે અમારી એ બધા કે અમારે આવું છે તો હું હૃદય જતા હતા એ બધા હારે આવ્યા છે એમાં જો આને બહુ શોખ છે જો અમારી એ ક્યારનો અમને કહેતો હતો 2 દિવસથી કે હાલો જાય એમ એને જો લઈ જાય છીએ અત્યારે જો અહીંયા સામે જ છે અત્યારે જો અમે અહીંયા પહોંચી ગયા છીએ જો મૂર્તિ અહીંથી દેખાય છે જો પતરા સુધી અડેલી છે અહીંયા ખાલી 1.5 માળની છે 1.5 માળની બહુ મોટી છે જો અત્યારે અમે આવી ગયા છીએ ને જો અહીંયા અમે આવતા હોય તો જો પહેલી મૂર્તિ અહીંયા દેખાઈ ગઈ છે બહુ મસ્ત છે બધી મૂર્તિ પીઓપીની છે પણ એક નંબર છે જો ખાલી આ મૂર્તિનો થોડાક દિવસમાં આગમન હશે તે મને જોઈને જ લાગે છે આ મૂર્તિ જો આવી છે ને જો 2 માળની છે ત્યાં દૂરથી જોવામાં તો થોડીક નાની લાગતી હતી પણ અહીંયા પાસે આવ્યો ને પછી ખબર પડી કે આટલી મોટી છે જો સામે છે એક અને અહીંયા છે એક મોટી અત્યારે જો મૂર્તિ બનાવે છે ઓલા દાદા જો અહીંયા મૂર્તિના ઓલો બધો હાથ અને પડ્યું છે જો આ મૂર્તિ છે ને એ સામે જે રહી જો અને આ મૂર્તિ છે ને એરિયા છે આ બધાને તો આખો ફાટી થઈ ગઈ જો જાગે જો હું તો ઘણી વાર આવી ગયો છું પણ આ બધા પહેલી વાર આવ્યા છે આ જો અમને એક વસ્તુ દેખાણી જો હૃદયા જો વધારે પડતું બોલો ને બધા પડતું જો આ ઘુસાડી દેજો ગણપતિ બાપાની તલવાર છે શાંતિ રાખજો નહીં અત્યારે જો મેં જો સિંગલમાં જાય આ ભાઈ જો અહીંયા ઊભા છે પેલા ઊંઘમાં લાઈક સો જતો તું ઊંઘમાં જ છે આવજો લા નીચે હમણાં તમે જો કોઈ હાથીને દોડતા નહીં જોયો જો લઈ લો અત્યારે બોલ હાલે રમતો આવે છે જો એ હા સમજો એકદમ જવાન લાગે આમ જોતો હમું જોતો જો તો ભાઈ અત્યારે વોલીબોલ રમવાનું છે નક્કી શું છે નહીં હું તો રમી હતો ભાઈ તમારા મરજી રમતા હૃદયભાઈ એ ધીમે હો ને શાંતિ હો ને કઠોર થઈ જા જો ચશ્મા કાઢ નાખ્યા છે જો વોલીબોલ પ્લેયર બની ગયો છે જો ગેજો નાખે સર્વિસ હાલે એક હાથથી હઈ પડી ગયો પાછો જો ઓય એલા ગયો બાર વયો ગયો હટ અહીંયા મારે બહુ પ્રોબ્લેમ થયેલા બાર વયો જાય છે બોલ વાળા પીડી જો એલા ભાઈ હજી જન્માષ્ટમીને વાર છે 20 દિવસની શાંતિ રાખવાનું હમણાં પછી એમ જ કરવાનું છે અહીંયા જો બોલ જો હમણાં છે ને જો બોલ નાખી દીધો આને બહુ ફાસ્ટ માર્યું એક બંકો આવ્યો ગયો એમાં એક બંકાય છે ને જોરથી અડાડી દીધો એટલે જો અહીંયા ગળી ગયો છે ક્યાંક અહીંયા હવે મળશે નહીં મળે કઈ ખબર નથી और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है જો ગાઈસ જો અત્યારે છે ને જો બધા જો આ બધા જો એ બધા કે ભાઈ બોલ નથી જવા દેવાનો તું આય લારે એમ તો બોલ અમે ગોતવા જાય છે તને જવા દેવી બોલ નો જવા જો આ પ્રવેશ 2000 years later જો ભાઈ અમે બોલ ગોતા હતા ને હૃદયભાઈ બોલ મળી ગયો છે જો એ કાઢે છે ત્યાંથી હૃદયભાઈ સેલ્યુટ છે હવે હૃદયભાઈ સેલ્યુટ છે થેન્ક યુ ભાઈ બોલ કાઢવા હતો અહીંયા જો એમાં એવું છે કે અહીંયા છે ને બધાને થોડીક બીક લાગી કેમ કે અહીંયા છે ને 2 થી 3 વાર અહીંયા સાપ આવી ગયો છે અમારા સુંગલમાં અહીંયાથી આ પોપડામાંથી એટલે બધાને થોડી ફાટે જો આ બાજુ બધું કેવું છે સારું આવામાં આવવું પડે બોલો હૃદય બહુ ફાસ્ટ બનવા ભેગું નહીં થાય હેલો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે તમે ત્યારે વિચારમાં જશો કે આ ભાઈ અત્યારે તમને રખડતો હતો હવે એમ તૈયાર કેમ થઈ ગયો એમ તો તમને પછી ખબર પડી જાય કેવા નથી અત્યારે જો જયભાઈ આપણી વાટે ઊભા થજો અહીંયા ઊભા છે
જો હજી એક જો ભાઈબંધ આવી ગયો છે આપણો અહીંયા ગન છે ભાઈ આપણે એને ખબર છે કે આ જવાનું છે. હવે જો આ કદાચ હારે આવે તો આવે, એનું હજી હકું ડોકું છે થોડુંક અમે વિચારી ગાડી લઈ લે જો અત્યારે આપણે ભાઈબંધ આવી ગયો છે પાછો. હા જો હૃદયભાઈ જો આહા તૈયાર થઈ ગયા છે મારી જેમ. મોટા માણસો યાર કેફે જાય મળવા જાય છે દોસ્તાને મળવા જાય છે જૂના એના ભાઈના, એટલે બાકી અમારે યાર તો મોટા માણસો નો આવે હવે. એના નો તો આવે જ તમારી જોડે જ આવે ફાઇનલ જ કાંઈ વાંધો નહીં, હાલો આગલી વખતે જોઈ. હેલો ગાઈસ, જો તો અત્યારે આપણી ગેંગ નીકળી ગઈ છે અહીંથી. પહેલી વાર હેલ્મેટ પહેરતા જોયો છે ભાઈ. હા જો આને મેં પહેલી વાર હેલ્મેટ પહેરતા જોયો. જો હા જિંદગીમાં હેલ્મેટ નહીં પહેરવું હે ને, એકવાર પહેર્યો એક તો પહેરું છું, પણ મેં છોકરીનો ઈ છોકરી જો અત્યારે ડ્રાઈવર ચેન્જ થઈ ગયો છે ગાડીનો. આ જો સાઈડ રાખે છે હવે, અને હું વિડીયો ઉતારું છું. આ બે આગળ આખ્યા રાખે છે હવે. આપણે પહોંચી ગયા છીએ ડુમસ શીખે છે. આ જગ્યા નહોતું આવવાનું, અહીંયા પછી આવવાનું હતું, પણ અહીંયા પહેલા આવી ગયા છીએ અમે. એક કારણ છે એટલે એ પછી ગયો. ગાઈસ જો અત્યારે આવી મજા તો આવે છે. હા હલો જયભાઈ હીરો બની ગયો છે ભાઈ. તો પવન બહુ મસ્ત આવે છે, બીજું કઈ નહીં યાર. અહીંયા આવીને એટલે આમ શાંતિ મળી જાય. નહીં એટલે પવન આવતો હોય ને ગરમી નો થાય. રવિવાર સિવાય શાંતિ પડે. હા રવિવારે જો ક્રાઉડ બહુ હોય છે. આમ આ સાઈડ તો થોડુંક ઓછું છે, ઓલી સાઈડ તો બહુ ક્રાઉડ છે, એટલે અમે થોડા ત્યાં આવી જાય. તો ગાઈસ જો અત્યારે અમે ગાડી પાસે આવી ગયા છીએ, ને જે ભાઈ ગાડી કરે છે ને, હવે જે અમારું મેઇન કામ હતું ને, જેની આટો અમે આવ્યા હતા ને, હવે અમે ત્યાં જાય છીએ ને જઈ એની આટો અમે ક્યાં ને તરસતા હતા, પણ છે ને એમાં એવું હતું, એમાં થોડુંક લેટ થઈ ગયું. એમાં હવે એમાં તો અમે કઈ કરીએ કે બહુ લેટ થઈ ગયો. હા હજો આપણે એવું ગ્રુપ બનાવશે ને ત્યારે લેટ નહીં થાય. જો હિન્ટ તો આપી દીધી, હવે ખબર પડી જ જાય. ખાલી એક વાર ક્રાઉડ જોઈ શકો છો રવિવારનો, ખાલી એક વાર ખાલી જો આંધળું માણસ આવે, આંધળું યુપી સેફેસ્ટ વાત તો સહી હે. બે ડાયનોસર બહુ જૂના થઈ ગયા છે. જો કદાચ એ ઉડી ગયો બચારાનો. ચલો ગાઈસ, જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. જો આગમનમાં આવવાનું હતું આપણે, પણ છે ને થોડુંક લેટ થઈ ગયું. આમાં 3 કલાક ડીલે છે અત્યારે. 4 કલાક ડીલે છે અત્યારે. જો અત્યારે છે ને બહુ વધારે ક્રાઉડ છે. જો ખાલી અંદાજિત છે ને 1000 માણસો તો આવ્યું જશે. બારે હજી બહુ બધા ઉભા છે હે ને. આ તો ક્યાંનો ઉભો છે? અહીંયા ક્યાંનો ઉભો તો ડુમસ આટો મારી બી અત્યારે અમે ઘરે જઈએ છીએ અને ગણપતિ હું હતા યાર, આમ એક્સપ્લેન ન કરી કે હા લા
એમાં હું કહું ખબર આપણે જો કિંગ પિન માં આટો મારતા હોય જો ક્યાં ના પડે એમ જ કીધું તો આપણે નથી જવું ના હો ભાઈ ઘરે જ છે હવે આને મોડું થાય જો કોને ફાઇનલી ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છીએ ને આજો અમારી પહેલા પહોંચી ગયા હતા અમે થોડા ગુંધા રસ્તે ચડી ગયા હતા એટલે અમારે મોડું થઈ ગયું આ એમ કહે છે કે મારા વાળ જો તો બધા મારા વાળ કેવા છે મને ખબર છે નથી આનો લાગતા થાકીને ત્યાં થઈ ગયા હાચું કહું તો એ મારા ચશ્મા આપને હેલો ગાઈસ તો આજના બ્લોગને એ જ એન્ડ કરીએ મને બહુ અત્યારે ઊંઘ આવે છે થોડુંક મજા નથી એવું લાગે છે તો ગુડ બાય